નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા. જૂનમાં જમાવટ 7 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજથી 7 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે. આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે અને શરૂઆત આપ જુઓ થઈ ચૂકી છે. વરસાદી માહોલ લગભગ તમામ જગ્યાઓ પર છે. દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ વધુ વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ 7 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે. હવામાન વિભાગની આગાહી છે અને જે જિલ્લાઓ છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરત છે, વલસાડ છે, વાપી છે, ત્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે અને તેના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે અને હવે અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે અને આગામી 7 દિવસ વરસાદનું જોર વધુ રહેશે અલગ અલગ જિલ્લાઓમાં. અને આપ જુઓ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેની અસર જોવા મળી રહી છે ધીરે ધીરે. અને જેમ જેમ એ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં તેની અસર સૌથી વધારે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જૂનાગઢ કહો, બેટ દ્વારકા કહો, એ તમામ જગ્યાઓ છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાની સાથે શરૂઆત વરસાદની થઈ ચૂકી છે. તો બીજી તરફ આ તરફ દક્ષિણમાં આપણે આવીએ છીએ. વલસાડ છે, વાપી છે, સુરત છે અને સુરતના અલગ અલગ વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ ગયા છે. મધ્ય ગુજરાત તરફ આપણે થોડા આવીએ છીએ. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે કેટલીક જગ્યાઓ પર. એટલે વરસાદની કેટલીક જગ્યાઓ પર તૈયારીઓ ચાલી રહી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે. ભારે વરસાદ જે વરસી રહ્યો છે, વરસાદનું જોર પણ આપ જુઓ વધારે જોવા મળી રહ્યું છે. તો અમદાવાદમાં શરૂઆત થઈ છે વરસાદની. ગોતા અને સાયન્સ સિટીમાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ વરસ્યો. બોપલમાં 1.5 ઇંચ, ચાંદલોડ